સાળંગપુર જતા સાધુનું સત્ય બનેલી ઘટના। અમરેલી જિલ્લાના સીમાડે આવેલી એક નાનકડા ગામની સવાર હંમેશા શાંતિથી શરૂ થતી હતી। પણ એ દિવસ આકાશમાં કંઈક અજાણી ઉદાસી છવાઈ હતી। ઠંડી હવામાં પીપળાના પાન ધીમે ધીમે સરકતા હતા। રસ્તાની બાજુના સાપાનના લારીવાળાઓ હજી મસાલા ગોઠવતા હતા। ગામ લોકો રોજની જેમ પોતાના કામમાં વ્યસ્ત હતા। અત્યારે દૂરથી એક અજાણી આકૃતિ ધીમે ધીમે ગામ તરફ વધતી દેખાઈ। એ આકૃતિ કોઈ સામાન્ય મુસાફર જેવી નહોતી। આ ઊંચી, શરીરે ભગવી ચાદર, કપાળ પર રાખની તિલક અને હાથમાં વર્ષો જૂની દેખાતી લાકડી હતી। એ સાધુ ચાલતો હતો, પણ એના પગલામાં થાક નહોતો। જાણે કોઈ અંદરથી મળેલો આદેશ એને આગળ ધપાવતો હોય। લોકો એને જોતા અટકી ગયા। કોઈએ કહ્યું, આ તો કોઈ જૂના જમાનાનું સાધુ લાગે છે। તો કોઈએ કહ્યું, કદાચ કોઈ તપસ્વી હશે। એ સાધુનું નામ હતું શિવનાથ ગિરી। જે પોતાને ઓળખાવતા માત્ર એટલું જ બોલ્યા, હું યાત્રામાં છું, આત્માની યાત્રામાં। શિવનાથ ગિરી ગામના ચોકમાં આવી ઊભા રહ્યા। તેમણે આંખો મીચી, હાથ જોડ્યા અને ધીમા સ્વરમાં કહ્યું કે તેઓ અમરેલીથી ચાલીને સાળંગપુર સુધી પગપાળા જશે। લોકોમાં હલચલ મચી ગઈ। કેટલાકે પૂછ્યું, બાપુ, આટલું લાંબુ અંતર કેમ? તો તેમણે કહ્યું, કારણ કે મારા હૃદયમાં બોજ છે। એ બોજ ઉતારવો હોય તો દાદાના દર્શનથી જ ઉતરે। એમની વાત સાંભળીને લોકો પહેલા હસ્યા, પછી ગંભીર થયા। એ સાધુના ચહેરા પર એવી શાંતિ હતી કે કોઈને મજાક કરવાનું મન થયું નહીં। ગામના વડીલોએ પૂછ્યું, ક્યાં રોકાશો? તો તેમણે જવાબ આપ્યો, જ્યાં સૂરજ ઢળે ત્યાં રોકાઈશ, જ્યાં મન ડગે ત્યાં હનુમાનનું નામ લઈશ। એમ કહી તેઓ ફરી ચાલવા લાગ્યા। એ જ દિવસે એક યુવાન અનિરુદ્ધ, જે શહેરમાં નોકરી ગુમાવી ગામમાં પાછો ફર્યો હતો, એ સાધુને જોઈને અટકી ગયો। અનિરુદ્ધનું મન ભરી આવ્યું હતું। જીવનમાં બધું તૂટેલું લાગતું હતું। તેણે સાધુ પાસે જઈને પૂછ્યું, બાપુ, તમે ક્યાં જાઓ છો? સાધુએ શાંતિથી કહ્યું, જ્યાં મનને શાંતિ મળે ત્યાં। અનિરુદ્ધને અચાનક લાગ્યું કે આ માણસ સાથે ચાલવું જોઈએ। કદાચ રસ્તામાં કોઈ જવાબ મળશે। બીજી તરફ ગામનો જ એક પુરુષ સૌજી પોતાના બીમાર દીકરા માટે મન્નત લઈને સાળંગપુર જવાની તૈયારીમાં હતો। એણે પણ સાધુ વિશે સાંભળ્યું। તેણે વિચાર્યું કે આ સાધુની સાથે જવું એ શુભ હશે। આમ શિવનાથ, અનિરુદ્ધ અને સૌજી ત્રણેય અલગ કારણથી પણ એક જ રસ્તા પર નીકળ્યા। રસ્તો કાચો હતો, ધૂળ ઉડતી હતી। સૂરજ ધીમે ધીમે માથા પર ચડતો જતો હતો। શિવનાથ બહુ ઓછું બોલતા, પણ જ્યારે બોલતા ત્યારે વાતમાં ગૂઢ અર્થ છુપાયેલો હોય। અનિરુદ્ધે પૂછ્યું, બાપુ, તમે પહેલા શું કરતા? તો સાધુ થોડા સમય ચૂપ રહ્યા, પછી બોલ્યા, પહેલા હું કામ કરતો હતો, હવે માણસ બનવાનો પ્રયત્ન કરું છું। સૌજીને આ શબ્દો સાંભળીને આંખમાં પાણી આવી ગયું। એણે કહ્યું, મારો દીકરો સાજો થઈ જાય એ માટે હું બધું સહન કરીશ। સાધુએ કહ્યું, દુઃખ પગમાં નથી, મનમાં હોય છે। શ્રદ્ધા મનને મજબૂત બનાવે છે। રસ્તામાં ગામડા બદલાતા ગયા, લોકો બદલાતા ગયા, પણ યાત્રાનો ભાવ એક સરખો રહ્યો, અજાણ્યા ભવિષ્ય તરફ આગળ વધવાનો। સાંજ પડી ત્યારે તેઓ એક ખેતરની બાજુએ રોકાયા। આકાશ લાલસટ હતું। દૂર કોઈ મંદિરમાં આરતીની ઘંટડી વાગતી હતી। સૌજીએ રોટલો કાઢ્યો, અનિરુદ્ધે પાણી લાવ્યું। સાધુએ જમીન પર બેસીને ભગવાનનું નામ લીધું। એ ક્ષણમાં અનિરુદ્ધને લાગ્યું કે ઘણા દિવસો પછી પેટ નહીં પણ મન ભર્યું હોય એવું લાગ્યું। રાતે ઠંડી વધતી ગઈ। ત્રણેય અગ્નિ પ્રગટાવી એની આજુબાજુ બેઠા। અનિરુદ્ધે પોતાના દુઃખની વાત કરી। નોકરી ગઈ, પ્રેમ તૂટી ગયો અને હવે કોઈ રસ્તો દેખાતો નથી। સાધુએ સાંભળ્યું અને કહ્યું, જ્યારે બધા રસ્તા બંધ થાય ત્યારે ભગવાન એક નવો રસ્તો ખોલે છે। પણ એ રસ્તો ચાલવા માટે હિંમત જોઈએ। મધરાતે અચાનક પગલાઓનો અવાજ આવ્યો। અંધકારમાં બે છાયા દેખાઈ। અનિરુદ્ધ ડરી ગયો। સૌજીના હાથ કંપવા લાગ્યા। એ બે માણસ નજીક આવ્યા અને કહ્યું, પૈસા કાઢો, નહીં તો જીવ ખોશો। અનિરુદ્ધ પાસે કંઈ નહોતું,
સૌજી પાસે થોડા જ રૂપિયા હતા. શિવનાથ ઊભા થયા, લાકડી પર હાથ રાખ્યો અને શાંતિથી બોલ્યા, બેટા, અમે યાત્રામાં છીએ, લોટવા જેવું કંઈ નથી. જો ભૂખ્યા હો તો બેસો, રોટલો ખાઓ. એ શબ્દો સાંભળીને એક સોર હસ્યો, પણ બીજો અચાનક જમીન પર બેસી ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, મારે આ કામ કરવું નહોતું, પણ ઘરમાં બાળકો ભૂખ્યા છે. સાધુએ હાથ તેના માથા પર મૂક્યો અને કહ્યું, આ પાપ ભૂખથી નહીં, આ લોભથી થાય છે. તું પાછો વળ. એ બે સાયા અંધકારમાં ઓઝલ થઈ ગઈ. અનિરુદ્ધ અને સૌજી આશ્ચર્યથી સાધુ તરફ જોઈ રહ્યા. તેમને લાગ્યું કે આ માણસમાં કંઈક અસામાન્ય છે. સવારે તેઓ ફરી ચાલ્યા. હવે રસ્તામાં લોકો તેમને ઓળખવા લાગ્યા. કોઈ કહે એ સાધુ છે જે ચોરોને ભય વગર મળ્યો, તો કોઈ કહે એ કોઈ મહાત્મા છે. અનિરુદ્ધને લાગ્યું કે આ યાત્રા માત્ર ચાલવાની નથી, પણ પોતાની અંદર ઉતારવાની છે. શિવનાથ આગળ ચાલતા, જાણે ભૂતકાળથી દૂર જતા હોય. રસ્તાની ધૂળ પગમાં સોંટતી, પણ મનમાં નવી આશા જન્મતી. સૌજી દીકરાનું નામ લઈ ચાલતો. અનિરુદ્ધ પોતાનું તૂટેલું સપનું યાદ કરીને ચાલતો. સાધુ બંનેને વચ્ચે રાખીને ચાલતા. જાણે બે તૂટેલા દિલને એક રસ્તે લઈ જતા હોય. અમરેલીની સીમા પાછળ છૂટી ગઈ અને આગળ અજાણ્યા પ્રદેશો ખોલતા ગયા. કોઈને ખબર નહોતી કે આગળ શું બનવાનું છે. સવારનો સૂરજ ઉગ્યો ત્યારે શિવનાથ ગિરી, અનિરુદ્ધ અને સૌજી ફરી રસ્તે પડ્યા. ગઈ રાતની ઘટના પછી અનિરુદ્ધના મનમાં સાધુ પ્રત્યે એક અલગ જ ભાવ પેદા થયો. હવે તેને લાગતું નહોતું કે એ માત્ર સંન્યાસી છે, પણ જાણે કોઈ ભૂતકાળના ભાર સાથે ચાલતો માણસ છે. રસ્તો આગળ વધતો ગયો. ધીમે ધીમે તેઓ એક મધ્યમ કદના ગામ પહોંચ્યા, જ્યાં લોકો પાણી માટે લાઈનમાં ઊભા હતા. ચહેરા પર થાક અને ચિંતા દેખાતી હતી. ગામના સરપંચે કહ્યું કે છેલ્લા ઘણા દિવસથી કૂવામાં પાણી લગભગ સુકાઈ ગયું છે. બાળકો તથા પશુઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. સૌજીએ એ દ્રશ્ય જોઈને કહ્યું, બાપુ, અહીં તો દુઃખ વધારે છે. શિવનાથ થોડું રોકાયા, કૂવા તરફ જોયું અને શાંતિથી કહ્યું, દુઃખ ત્યાં વધારે લાગે જ્યાં આશા ઓછી હોય. પછી તેમણે કૂવાની ધાર પર બેસીને આંખ મીચી ભગવાનનું નામ જપવા લાગ્યા. ગામ લોકો પહેલા હસ્યા. કેટલાકે કહ્યું કે આ બધું ઢોંગ છે. પણ થોડી જ વારમાં કૂવામાંથી પાણી ઉપસતું દેખાયું. લોકો આશ્ચર્યમાં પડી ગયા. કોઈએ શેષ પાડી, પાણી આવી ગયું. આખું ગામ દોડી આવ્યું. અનિરુદ્ધ અને સૌજીની આંખો ફાટી રહી ગઈ. એમને લાગ્યું કે આ કોઈ ચમત્કાર છે. ગામ લોકોએ શિવનાથના પગમાં પડી આશીર્વાદ માંગ્યા. તેમને દેવદૂત સમજીને ભોજન અને રહેવાની વિનંતી કરી. એ રાતે આખું ગામ તેમની વાતો કરતું રહ્યું. બીજા દિવસે જ્યારે તેઓ ગામ છોડીને આગળ વધ્યા, ત્યારે રસ્તામાં અજાણ્યા લોકો મળવા લાગ્યા. કોઈ નમન કરતો, કોઈ હાથ જોડતો, તો કોઈ કહેતું એ સાધુ આવી રહ્યા છે, જેમણે કૂવામાં પાણી લાવ્યું. શિવનાથ ચૂપચાપ ચાલતા રહ્યા, પણ અનિરુદ્ધના મનમાં એક શંકા ઊભી થઈ. તેણે ધીમે પૂછ્યું, બાપુ, એ પાણી એ સાસે ભગવાનની કૃપા હતી કે કંઈ બીજું? સાધુએ કહ્યું, ભગવાન પાણી આપે છે, માણસ માત્ર માધ્યમ બને છે. આ જવાબ અનિરુદ્ધને સમજાયું નહીં. એના દિલમાં શ્રદ્ધા વધી. સૌજીને લાગ્યું કે જો આવા સાધુ સાથે ચાલીએ તો સાળંગપુર પહોંચતા તેના દીકરાની તબિયત જરૂર સુધરશે. રસ્તો હવે માત્ર માટીનો નહોતો, પણ પ્રસિદ્ધિનો બની રહ્યો હતો. લોકો દૂરથી જોઈને ઓળખતા, વાતો કરતા કે એક સાધુ પગપાળા અમરેલીથી સાળંગપુર જઈ રહ્યો છે. જ્યાં જાય ત્યાં કંઈક અનોખું બને છે. પણ પ્રસિદ્ધિ સાથે શંકા પણ આવવા લાગી. એક સ્થાનિક પત્રકાર નેહાલ જોશી આ વાત સાંભળીને ઉત્સુક થયો. તેણે વિચાર્યું કે જો આ બધું ખોટું સાબિત થાય તો મોટે ખબર બનશે. નેહાલ જોશી શિવનાથના પાછળ પીછો કરવા લાગ્યો. તે લોકો સાથે વાત કરતો, પૂછતો કે સાધુ ક્યાંથી આવ્યા, પહેલા શું કરતા હતા, કોઈ પુરાવો મળે કે નહીં. એક વૃદ્ધ માણસે કહ્યું, મને લાગે છે કે આ કોઈ સામાન્ય સાધુ નથી, એની આંખોમાં ભક્તિ દેખાય છે. આ વાત નેહાલના મનમાં ગૂંચવણ ઊભી કરી.
એણે નક્કી કર્યું કે આ સાધુનો ભૂતકાળ શોધવો પડશે. એ જ સમયે અનિરુદ્ધની અંદર પણ સંઘર્ષ ચાલતો હતો. એક તરફ તેને સાધુ પર વિશ્વાસ થતો હતો, બીજી તરફ તેને ભય હતો કે જો આ બધું ખોટું નીકળે તો લોકો હસશે. એક સાંજે જ્યારે તેઓ રસ્તાની બાજુમાં વૃક્ષ નીચે બેઠા હતા, અનિરુદ્ધે હિંમત કરીને પૂછ્યું, બાપુ, તમે સાસે કોણ છો? શિવનાથ લાંબા સમય સુધી ચૂપ રહ્યા. પવનના ઝોકામાં પાન સરક્યા અને સૌજી દૂર બેઠો મણકા ફેરવતો રહ્યો. અંતે સાધુએ કહ્યું, હું એ માણસ છું જે ભૂતકાળથી ભાગી રહ્યો છે. આટલું કહી તેઓ ઊભા થયા, આગળ ચાલવા લાગ્યા. અનિરુદ્ધ અને સૌજીએ એકબીજાની સામે જોયું. એમને લાગ્યું કે આ યાત્રા હવે વધુ રહસ્યમય બની રહી છે. આ દરમિયાન પત્રકાર નિહાલ જોશીએ એક જૂનો રેકોર્ડમાંથી એક નામ શોધ્યું. શિવનાથ નામે પહેલા કોઈ એક વેપારી હતો જે અચાનક ગાયબ થઈ ગયો હતો. આ માહિતી તેને અડધી સાચી લાગી પણ પૂરતી નહોતી. તે જાણતો હતો કે જો આ વાત બહાર આવશે તો લોકોની શ્રદ્ધા તૂટી શકે. બીજી તરફ ગામોમાં ફેલાતી વાતે લોકો શિવનાથને આશાની નજરે જોવા લાગ્યા. એક ગામમાં પહોંચતા એક વૃદ્ધ સ્ત્રી પોતાની દિવ્યાંગ દીકરીને લઈને આવી અને કહેવા લાગી, બાપુ, આશીર્વાદ આપો. સાધુએ તેના માથા પર હાથ મૂક્યો. દીકરીને બેસવા કહ્યું અને થોડું પાણી પીવડાવ્યું. દીકરી ઊભી થઈને 2 પગલાં ચાલી. લોકો ફરી શેષ પાડવા લાગ્યા. ચમત્કાર! અનિરુદ્ધના હૃદયમાં રોમાંચ ઊભો થયો. તેના મનમાં એક અવાજ બોલ્યો, શું આ બધું સંયોગ છે કે કોઈ ઊંડું રહસ્ય? સાંજ પડતા ત્રણેય એક ધર્મશાળામાં રોકાયા. બહાર લોકો ભેગા થયા. દેવો બળ્યો અને વાતો થવા લાગી. કોઈએ કહ્યું, આ સાધુ તો દેવનો અવતાર છે. તો કોઈએ કહ્યું, નહીં, આ માણસ બહુ દુઃખી લાગે છે. શિવનાથ એક ખૂણે બેઠા હતા, આંખો બંધ કરીને મંત્ર બોલતા હતા. અનિરુદ્ધે ધ્યાન આપ્યું કે સાધુના હાથ થોડીક વાર કંપતા હતા, જાણે અંદરથી લડી રહ્યા હોય. સૌજીએ એ દ્રશ્ય જોઈને ધીમે કહ્યું, બાપુ, તમારું મન દુઃખી લાગે છે. સાધુએ આંખ ખોલી અને કહ્યું, આ દુઃખ પછતાવાનું છે અને પછતાવો મુક્તિ તરફ લઈ જાય છે. રાત્રે નિહાલ જોશી ધર્મશાળાની બહાર ઊભો રહ્યો, અંદર થતી વાતો સાંભળતો રહ્યો. તેને લાગ્યું કે આ સાધુમાં કંઈક અલગ છે, પણ તે સાબિતી વગર કંઈ લખી શકતો નહોતો. તેણે નક્કી કર્યું કે સાળંગપુર પહોંચતા પહેલા આ સાધુનો સાચો ઇતિહાસ બહાર લાવવો જ પડશે. બીજી તરફ અનિરુદ્ધે મનમાં નક્કી કર્યું કે તે આ યાત્રા પૂરી કરશે, ભલે સત્ય કંઈ પણ હોય. સૌજી તો હવે દિવસ ગણી રહ્યો હતો. કેટલા દિવસમાં સાળંગપુર આવશે, તેનો દીકરો સાજો થશે. યાત્રા આગળ વધતી ગઈ, પ્રસિદ્ધિ અને શંકા સાથે. એક તરફ લોકો શિવનાથને ચમત્કારી સાધુ માનતા હતા, બીજી તરફ કોઈ સત્ય શોધવા તત્પર હતો. રસ્તો લાંબો હતો અને રહસ્ય વધુ ઘેરું બનતું જતું હતું. યાત્રાનો 3જો દિવસ શરૂ થયો ત્યારે હવામાં અજીબ તણાવ હતો. શિવનાથગીરી હંમેશા જેમ શાંત ચાલતા હતા, પણ અનિરુદ્ધને લાગ્યું કે આજે તેમના પગલાં થોડા ભારે છે. રસ્તાની બાજુના એક નાનકડા ગામમાં પહોંચતા જ આ લોકો ભેગા થયા. કોઈ આશીર્વાદ માંગવા લાગ્યો, કોઈ ચમત્કાર જોવા ઉત્સુક હતો. પત્રકાર નિહાલ જોશી પણ ત્યાં પહોંચી ગયો. તેણે એક વૃદ્ધ પાસેથી ધીમે પૂછ્યું, આ સાધુ પહેલા ક્યાં રહેતા? વૃદ્ધે કહ્યું, કોઈ કહે છે કે એ પહેલા મોટો વેપારી હતો, એક મોટો અપરાધ કરી બેઠો હતો. આ શબ્દો નિહાલના મનમાં વીજળી જેમ વાગ્યા. હવે તેને ખાતરી થવા લાગી કે શિવનાથનો ભૂતકાળ અંધકારમય છે. આ દરમિયાન અનિરુદ્ધે પણ સાધુની આંખોમાં અજાણી પીડા જોઈ. તેણે પૂછ્યું, બાપુ, લોકો તમને દેવદૂત કહે છે, તમને એ સારું લાગે છે? સાધુ થોડા હસ્યા અને બોલ્યા, દેવદૂત નથી પુત્ર, હું તો પાપથી ભાગતો માણસ છું. એટલું કહી તેઓ આગળ ચાલ્યા. સૌજી આ વાત સાંભળીને ડરી ગયો. તેના મનમાં પ્રશ્ન ઊભો થયો કે જો આ સાધુ ખરેખર પાપી છે તો તેની સાથે જવાથી દાદા મન્નત સ્વીકારશે કે નહીં. સાંજ પડતા તેઓ એક ઓબડખાબડ રસ્તે પહોંચ્યા. અચાનક સામેથી આવતો ટ્રક બેકાબૂ થયો. સીધો તેમની તરફ ધસી આવ્યો. અનિરુદ્ધે સૌજીને ધક્કો મારી બાજુએ ફેંકી દીધો.
પોતે જમીન પર પટકાયું અને શિવનાથગીરી લાકડી સાથે ઊભા રહી ગયા. ટ્રક થોડા ઇંચ દૂર અટકી ગયો. લોકો દોડી આવ્યા. અનિરુદ્ધને હાથમાં ઈજા થઈ હતી. સૌજી બેહોશ હતો. સાધુના કપાળ પરથી લોહી વહી રહ્યું હતું. છતાં શિવનાથગીરીએ આંખ બંધ કરી ભગવાનનું નામ લીધું. નેહાલ જોશીએ દૂર ઊભા રહી આ બધું જોયું અને મનમાં કહ્યું, હવે સત્ય બહાર લાવવું જ પડશે. યાત્રા ફરી શરૂ થઈ, પણ હવે બધાને લાગતું હતું કે સાળંગપુર પહોંચતા પહેલા કોઈ મોટો રહસ્ય ખોલવાનું છે. સૂર્ય ઢળતો હતો ત્યારે અંતે સાળંગપુર હનુમાનજી મંદિરના ધ્વજ દેખાયા. થાકેલા પગલા છતાં ત્રણેયના મનમાં તોફાન હતું. મંદિરના પ્રાંગણમાં પહોંચતા શિવનાથ અચાનક થંભી ગયા. ભીડ એકઠી થઈ. પત્રકાર નેહાલ જોશીએ આગળ આવી કહ્યું, સાસુ કહો, તમે પહેલા કોણ હતા? શિવનાથે શાંતિથી સ્વીકાર્યું, હું એક વેપારી હતો. લોભમાં લીધેલા ખોટા નિર્ણયથી એક નિર્દોષ માણસનું જીવન બગાડ્યું. પસ્તાવામાં બધું છોડી દીધું. સાધુ બની તપસ્યા કરી. આ યાત્રા પ્રાયશ્ચિત માટે છે, ચમત્કાર માટે નહીં. ભીડ નિઃશબ્દ થઈ ગઈ. અનિરુદ્ધે પહેલી વાર સમજ્યું કે આ સાચો ચમત્કાર પાણી લાવવાનું નથી, પણ સત્ય સ્વીકારવાની હિંમત છે. સૌજીએ દીકરાનું નામ લઈને પ્રાર્થના કરી. તેના મનનો ભાર હળવો થયો. નેહાલે કેમેરો નીચે મૂકી દીધો. આ યાત્રા આરોપની નહોતી, પરિવર્તનની હતી. શિવનાથ હનુમાન દાદાના શરણોમાં નમ્યા અને બોલ્યા, આ દોષ માફ કરજો. તે ક્ષણે કોઈ આકાશમાંથી પ્રકાશ ન વરસ્યો. પણ ત્રણેયના હૃદયમાં શાંતિ ઉતરી. યાત્રાનો અંત મંદિરે થયો, પરંતુ તેમની અંદરની યાત્રા હવે સાચે જ શરૂ થઈ. સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન પછી થોડા દિવસોમાં સૌજીના દીકરાની તબિયત સુધરી. અનિરુદ્ધને ફરી નોકરી મળી. સાધુ પોતાના માર્ગે આગળ વધ્યા. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સંપૂર્ણપણે કલ્પિત છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો, ઘટનાઓ અને સંવાદો લેખકની કલ્પના શક્તિ પર આધારિત છે. કોઈ જીવિત અથવા મૃત વ્યક્તિ, સંસ્થા કે વાસ્તવિક ઘટના સાથે સમાનતા હોય તો તે સંપૂર્ણ સંયોગ ગણો. સ્ટોરીમાં દર્શાવેલા ધાર્મિક પ્રસંગો, ચમત્કાર અથવા આધ્યાત્મિક અનુભવો માત્ર સાહિત્યિક રજૂઆત માટે છે. તેનો હેતુ કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ માનવીય ભાવનાઓ, પસ્તાવો, શ્રદ્ધા અને આંતરિક પરિવર્તન જેવા વિષયો પર પ્રકાશ પાડવાનો છે. વાચકોને વિનંતી છે કે આ કૃતિને માત્ર એક કલ્પિત રચના તરીકે જ માણવી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. જય હિન્દ, જય ભારત. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખો.